દરવાજા ખોલ ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ એ તું તો રાધિકાનો એ તું તો રાધિકાનો એ તું તો રાધિકાનો ચિત ચોર તારા બંધ દરવાજા ખોલ રાધિકાનો ચિત ચોર તારા બંધ દરવાજા ખોલ એ જય રણ છોડ માખણ ચોર તારો ગલીએ ગલીએ શોર જય રણ છોડ માખણ ચોર તારો ગલીએ ગલીએ શોર દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે કઠોર ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ઓ ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ 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 હે તારા દ્વારે વાલા આવું હું તો આવું ઓ શામળિયા ધોળી ધજા લહેરાવું ઓ તારા રંગે હું રંગાવું ઓ રંગાવું ઓ કાનુડા ગુણલા તારા હું ગાવું હે અકળાયો મૂંઝાણો હું આવ્યો તારે મોલ અકળાયો મૂંઝાયો હું આવ્યો તારે મોલ હે દુનિયાનો દાતાર બની તું જય રણછોડરાય, આ જે ડાકોર ગામ છે જ્યાં ભગવાન શ્રી રણછોડજી મહારાજ પધાર્યા છે એમનું રિયલ નેમ તો આમ કહેવામાં આવે છે ઋણછોડ. આ દ્વારકાના નાથ છે, સોનાની નગરીમાં રહેતા હતા. અહીંયા ગામ જ્યારે નહોતું એ પહેલાં ગામની જગ્યાએ જંગલ હતું જેનું નામ હતું ખાખરિયા વન જંગલ. ખાખરિયા વન જંગલની અંદર ડંકવર ઋષિ મહારાજ આવ્યા. એમણે ઘોર તપસ્યા મહાદેવજીની કરી, સાધના કરી અને સ્વયંભૂ આ ધરતી પર મહાદેવજીને સ્વયંભૂ હાજર કર્યા અને એમની સાથે વરદાન માગ્યું કે તમે કંઈ કરી શકો કે નહીં કરી શકો, પણ મારે ખાલી દ્વારકાનો નાથ જોઈએ છે, તો તમે કૃપા કરીને એમને અહીંયા લઈ આવો. ત્યારે ભગવાને કીધું કે હજુ તો બહુ વાર છે. અહીંયા ભગત પોળાના કરીને જેનો જન્મ થયો ક્ષત્રિય બાળકનો, એ બાળક જ લાવશે ભગવાનને, બાકી ભગવાન એ વગર નહીં આવી શકે ક્યારે પણ. ત્યારબાદ ઘણા વર્ષો પછી આ ગામની અંદર ક્ષત્રિય બાળકનો જન્મ થયો. એ બાળક જેમ જેમ મોટો થયો એ ભક્તિભાવવાળો બાળક નીકળ્યો અને સાધુ સંતોની ટોળી સાથે દ્વારકા જતો હતો. અને દ્વારકા જઈને ભગવાન દ્વારકાધીશને ત્યાં માથું ઝુકાવીને આવી જતો હતો. ત્યાં એટલી બધી ભક્તિનો રંગ લાગ્યો એને કે જ્યારે પણ જાય તો તુલસીનો ક્યારો લઈને જતો હતો અને ભગવાન હરિના ચરણમાં અર્પણ કરીને આવતો રહેતો હતો. મેચ્યોર થયો ત્યારે એના લગ્ન કર્યા અને એની પત્નીનું નામ હતું ગંગાબાઈ. પતિ પત્નીનું જોડું ભેગા મળીને જતા હતા અને બંને જણે અખંડ ભક્તિ કરી. 80 વર્ષની ભક્તિ બાદ ભગવાન પ્રસન્ન થયા એના પર અને એને કીધું કે તમે ગાડું લઈને આવજો, હું તમારી જોડે ડાકોર આવીશ. આ ડાકોર ધામમાં ભગવાન શ્રી ઋણછોડરાય મહારાજ એમની ભક્તિને આધીન અહીંયા આવ્યા છે અને ત્યારથી જ આ ડાકોરની અંદર ઋણછોડજી મહારાજ આવ્યા બાદ અહીંયા
દ્વારકાના સૈનિકો, ગુગરી બ્રાહ્મણો, રાજા બધા આવ્યા અને ભગતને મારી નાખ્યો અને ભગવાનનું સ્વયંભૂ તુલાદાન કરાયું. અને તુલાદાન કર્યા બાદ ભગવાને શરત મૂકી હતી એમને દ્વારકાવાળાઓએ કે જો ભગવાનનો હિસ્સો સોનાનો બરાબર થઈ જશે તો ભગવાન ડાકોરના અને સોનું અમારું. પણ ભગવાન એવી લીલા રચી, એક પલ્લામાં ભગવાન બેઠા, બીજા પલ્લામાં સોનું મૂકવાની વારી આવી, કોઈ સોનું ના મૂક્યું. બધાને એવું થયું કે ભગત તો મરી ગયો, હવે સોનું મૂકીને કરીશું શું અમે. આખરે ગંગાબાઈએ એમની નથની 100 વાલની હતી એ મૂકી, ભગવાન એનાથી પણ ઓછા તોલાયા. આખરે પ્રભુ પ્રગટ થયા સ્વયંભૂ પાછા અને કહ્યું કે તમે શરત રાખી હતી, તમે શરત હારી ચૂક્યા છો, તમે પાછા વળો, મારું પણ સ્વરૂપ તમને ત્યાં મળશે. પણ શરત એવી છે કે 6 મહિના પછી ગામ ત્યાં ખોદકામ કરજો સાવિત્રીનારાયણની બાવરીને મળીને. અને રાજાએ તો 6 મહિના પહેલાં જ ખોદકામ કર્યું. તો દ્વારકામાં સ્વરૂપ તો નીકળ્યું ભગવાન રણછોડજી મહારાજનું, દ્વારકાધીશનું, પણ એ આવું નીકળ્યું, અર્થ સ્વરૂપ નીકળ્યું. નેત્રાજીલ છે, હાથ પગ નાના છે, જ્યારે અહીંયા સ્વયંભૂ ચતુર્ભુજ સ્વરૂપ છે. 3 ભુજા ઉપર, 1 ભુજા નીચે. આજે પણ સવારે શણગારમાં મંગળામાં આવશો તો બિલકુલ બાળ સ્વરૂપ જોવા મળે છે, શણગારમાં યુવાન, અને સાંજે સાયણ વખતે ભગવાન વૃદ્ધ અવસ્થામાં આવી જાય છે. આજે પણ અહીંયા લાખો લોકોની ભક્તિને ભગવાન આધીન થઈને આશીર્વાદ આપે છે, એમની મનોકામના પૂરી કરે છે. આ ડાકોર ધામની અંદર ઘણા બધા ભક્તો આવે છે. કાલે દેવપોળી 11 હતી, લાખોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા, એમના દર્શનની ધન્યતા અનુભવી હતી. અને ભગવાન શ્રી રણછોડજી મહારાજે ઘણા ભક્તોને આશીર્વાદ આપ્યા, તેમની સર્વેની મંગલ મનોકામના પૂરી થાય. અને આ ડાકોરની અંદર જે પણ કોઈ આવ્યું છે એ અત્યાર સુધીનો ઇતિહાસ ગવાહ છે કે એમના દર્શન કરવાથી જ તમે પાછલા જન્મથી લઈને આ જન્મ સુધીના તમામ ઋણમાંથી મુક્ત થઈ જાઓ છો. તમામ ઋણ તમારા ઉતરી જાય છે. એમનું નામ જ છે રિયલ ઋણ છોડ, પણ બધા પ્રેમથી એમને બોલાવે છે રણ છોડ. જય રણ છોડ, માખણ છોડ.